તો વિરામ બાદ આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 37.83% મતદાન નોંધાયું છે। કચ્છમાં 34.26% મતદાન નોંધાયું છે। તો લોકશાહીનો આજે પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં 36.11% મતદાન અત્યાર સુધી નોંધાઈ ચૂક્યું છે। તો ચર્ચાને આપણે આગળ વધારીશું। કિશોરભાઈને હું સવાલ કરવા માંગીશ। કિશોરભાઈ, જે રીતે મતદારોનો જે ઘસારો દરેક બૂથ પર જોવા મળી રહ્યો છે, કાળઝાળ ગરમીમાં પણ, ત્યારે શું લાગી રહ્યું છે કે મતદાતાઓનો મિજાજ શું છે? પુનરાવર્તન ઈચ્છી રહ્યા છે કે પછી પરિવર્તન? માફ કરશો વિજયભાઈ, તમને સવાલ છે મારો। મને વિજયભાઈ, જે રીતે મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે, હવે બેન જયંતિભાઈ, મારો સવાલ તમને છે। હવે જે રીતે અત્યારે આપણે માહોલ, જેના આંકડાકીય માહિતી જે રીતે આપણને મળી રહી છે, અને અત્યારે જે 37.something ટકાવારી મતદાન થયું છે, અત્યારની ગરમી વચ્ચે કંઈક માવઠાના સમાચાર, પણ લોકો ધીરે ધીરે ચૂંટણીથી દૂર જતો હોય એવો એક માહોલ આપણને જોવા મળે છે। આજે તમે કોઈ પણ કાર્યાલયમાં જાઓ, વિપક્ષ હોય કે સત્તાધારી પક્ષ હોય, ત્યાં એના કાર્યકરો સિવાય કોઈ જોવા નથી મળતું। એટલે જે ઉત્સાહનો માહોલ, જે ઉમંગનો માહોલ, જેમ અત્યારે અહીંયા ભાજપના સંનિષ્ઠ સિનિયર કાર્યકર છે, એણે પણ આજથી 15-20 વર્ષ પહેલાંની ચૂંટણીઓ જોઈ હશે, અને આજની ચૂંટણી એમાં જે લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, એ ઇન્વોલ્વમેન્ટ ક્યાંક ને ક્યાંક ઘટતું જતું હોય એવું આપણને દેખાઈ આવે છે। અત્યારે જે માહોલ છે એ મતદારો જે જાગૃત છે, જે આપણે જે સાક્ષર મતદારો છે, પોતાની લાયબિલિટી સમજે છે, અને થોડા મધ્યમ વર્ગના જે આર્થિક રીતે સક્ષમ છે એ લોકો અત્યારે મત આપવા જતા હોય દેખાય છે। પણ એકદમ હાઈ રીચ જે બહુ સમૃદ્ધ લોકો છે એ, અને એકદમ ગરીબ લોકો છે એ આ મત પ્રણાલિકાથી ધીરે ધીરે અલિપ્ત થતા જાય છે। જે ગરીબ છે એને એવું છે કે હું જાઉં કે ના જાઉં, મારા મતની શું કિંમત છે, અને અમીરને એ છે કે હવે આપણે આપણા જે છે એમ્પ્લોય એને મોકલી દો અને એને કહી દો કે આટલા માણસોને મત તમારે આપી દેવાનું છે। એટલે જે આ એક માહોલ, લોકશાહીનો માહોલ છે, એ માહોલ આપણા માટે ખરેખર ક્યાંક ને ક્યાંક એક શોભજનક કહેવાય કે પીડાજનક કહેવાય કે આવતી આપણા માટે ભવિષ્ય માટે શુભ નથી। આજે ઓસ્ટ્રેલિયા જેવા દેશો છે, ત્યાં ફરજિયાત મતદાન છે। ત્યાં જો તમે જાઓ અને મતદાર જો મત ના આપે તો એને ક્યાંક ને ક્યાંક એના નુકસાન કે એને કંઈક મળતી ફેસિલિટીઓ ઉપર ક્યાંક કાપ આવે છે। અને આવા સંજોગોમાં જે તે દેશોમાં મતદાન ફરજિયાત છે, ત્યાં મતનું પ્રમાણ પણ વધુ છે। પણ આપણે અમેરિકન સ્ટાઇલ અપનાવી છે, અને અમેરિકાની અંદર પણ આપણા જેમ 50-60% જ મતદાન થાય છે। તો જર્મની, ફ્રાન્સ, બ્રિટન, આ બધા દેશોમાં લોકો ખૂબ જાગૃત છે, અને લોકશાહી પણ આજથી વર્ષોથી, આજે બ્રિટન આજે 900 વર્ષથી લોકશાહીના ફળ ચાખી રહ્યું છે, અમેરિકા 200 વર્ષથી છે, યુરોપિયન કન્ટ્રી 150-200 વર્ષથી એને એક રાજાકીયશાહી છે, પણ એ ખાલી સિમ્બોલ પૂરતી છે। અને આ દેશોની અંદર પણ જે લોકશાહીને, જે મતદારો તરફથી જે એને પ્રોત્સાહન મળી રહ્યું છે, અને એ લોકશાહી જાગૃત છે। આપણે ત્યાં લોકશાહી હોવા છતાં જે રીતે મતદાર ક્યાંક ને ક્યાંક ભાવનાઓના પ્રવાહમાં તણાઈ જાય છે, અને એ ભાવનાઓના પ્રવાહ તમને 2014માં જુઓ કે 2019માં પુલવામાનો જે એક મોટો હાદસો થયો એ જુઓ, અને એની પહેલાં તમે જો ઇન્દિરાની હત્યાથી રાજીવ ગાંધીને જે રીતે જુવાળથી ચૂંટણી થઈ, તો 1971ની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી પણ એક જુવાળ ઉપર ભાવનાઓના પ્રવાહમાં મતદારો, ભારતના મતદારો તણાઈ જતા હોવાથી લોકશાહી જે રીતે પનપવી જોઈએ, એના જે એજન્ડા હોવા જોઈએ, એ એજન્ડા આજે પણ તમે આજની લોકશાહીની 2024ની લોકસભાની ઇલેક્શનમાં એ જોવા નથી મળતા। તમને રાષ્ટ્રીય મુદ્દાઓ
ની જગ્યાએ તમે જ્ઞાતિઓના મુદ્દાઓ અત્યારે આપણે એના મુદ્દાઓ પર લડી રહ્યા હોય એવું આપણને ક્યાંક દેખાય છે. આજે શાહજાદાના બાદશાહ ને રાજા ને આવી બધી વ્યર્થ વાતો જ્યારે ચૂંટણીઓમાં જ્યારે રાજકીય મોટા મોટા નેતાઓ આ વાતો કરતા હોય તો આપણને આપણે લોકશાહી માટે પરિપક્વ છીએ કે કેમ એ એક વિચારવા જેવો મુદ્દો છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે પછી સમાજવાદી પક્ષ હોય કે અખિલેશ હોય, ત્યાં જુઓ ત્યાં ક્યાંક ને ક્યાંક આજે તમે બંગાળનો એક પ્રશ્ન લો, બંગાળમાં સંદેશ અલીનો બળાત્કારનો એટલો મોટો મુદ્દો ઉચકાયો અને એ મુદ્દાની ઉપર કદાચ રાજકીય પક્ષો એમ માનતા હતા કે અમે કંઈક તરી જશે, પણ સામે પણ એવા જ રાજકીય લોકો છે, એવો પણ કાવા દાવા જાણતા અને ક્યાંક એના સાચા હોય કે ખોટા હોય, એના નસીબ હોય કે એના મગજની પેદાશ હોય, પણ સંદેશ અલીનો આખો મુદ્દો મમતાએ જે રીતે ડાયવર્ટ કરી નાખ્યો અને 2000ની અંદર ખોટી ફરિયાદો કરવામાં આવે છે, આવા જે સ્ટિંગ ઓપરેશન અને વાયરલ કર્યા અને એનાથી આગળ વધી અને રાજભવનને પણ ઇન્વોલ્વ કરી દીધું. તો આ બધા મુદ્દાઓ આ રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે કેવી રીતે સંકળાયેલા હોય? આ ક્ષણિક આવેગ સાથેના લોકોના ચારિત્ર ઉપર જઈને લોકશાહીના જે સારી વ્યવસ્થાઓ માટે સારા ઉમેદવારોને ચૂંટવા જોઈએ એની જગ્યાએ આવા વ્યર્થ મુદ્દાઓ અત્યારે આ લોકશાહી ઉપર આપણે ભારતની અંદર આ ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે દેશ વિદેશના મીડિયાઓ પણ ભારતની જે લોકશાહી પદ્ધતિથી જે ચૂંટણીઓ થાય છે એની ઉપર વોચ રાખી રહ્યા છે. અને આપણે બીજા એવું માનીએ કે આપણે બહુ ખરાબ છે એવું પણ નથી. આપણી પડોશમાં છે ઘણા દેશ છે, પાકિસ્તાન છે, આવા બધા દેશો, બાંગ્લાદેશ છે, ત્યાંની જે ચૂંટણીઓ છે એ આપણાથી પણ નીચે જતી જાય છે. તો આ એક સારી નિશાની આપણા માટે નથી. આપણે રાષ્ટ્રીય મુદ્દાઓને આગળ કરીએ, રાષ્ટ્ર કેવા લોકોના હાથમાં સલામત અને એકદમ સમૃદ્ધ બને એ ભાવનાઓ જો કેળવવામાં આવે લોકશાહી સાથે તો જ આ દેશ વધુ આગળ વધે. કે બાકી સ્થાનિક નેતાઓ, સ્થાનિક કાર્યકરો અને સ્થાનિક એક મોબ આખી લોકશાહીને જો એક ક્યાંક ને ક્યાંક હેક કરી લેવા માગતા હોય અને એના બેઝ ઉપર કોઈ એક પક્ષની જીત કે હાર થાય તો એ બહુ લોકશાહી માટે યોગ્ય નથી. આજે ગુજરાત હોય કે ભારતની અંદર વિરોધ પક્ષ સક્ષમ હોવો જોઈએ, પણ વિરોધ પક્ષ સક્ષમ હોવા માટે પણ તમે એક વખતનો એવો દાખલો હમણાં જવાહરલાલ નહેરુ સાહેબને કાદરી સાહેબે જે યાદ કર્યા એને હું પણ યાદ કરીશ કે બાબા આંબેડકર સાહેબ જ્યારે મુંબઈમાં ઊભા રહ્યા અને એની સામે જ્યારે નહેરુજીને સભા લેવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે સ્પષ્ટ ના પાડી કે હું બાબા સાહેબ સામે આવી સભાઓ ના ભરી શકું અને એવી સભાઓ નહીં લખું. આવા જે વિચારો હવે આપણે ઘણી જગ્યાએ પણ આવા આપણને ચિત્રો જોવા મળે છે. આ વખતની ચૂંટણીમાં પણ ઘણી જગ્યાએ રાજકીય નેતાઓ એકબીજા ફોર્મ ભરવા ગયા, એકબીજાને મળ્યા, હસ્યા, હાથ મિલાવ્યા, એકબીજાને અભિનંદનો આપ્યા, એવા ક્યાંક ને ક્યાંક આપણને એવા દ્રષ્ટાંતો પણ જોવા મળે છે. એટલે અત્યારનો માહોલ એટલો ખરાબ છે એવું કહેવું પણ અસ્થાને છે. આજના માહોલમાં જે કંઈ થઈ રહ્યું છે એમાં જો જાગૃત નાગરિક તરીકે આપણે બધા ઇન્વોલ્વ થઈએ તો કોઈ પણ જે ગુનાહિત ઈસમો છે, જે વ્યક્તિગત આ લોકશાહીને કલંકિત કરવા માટેના સનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક અટવાશે. એને ડર લાગશે કે જો હું કંઈક કોઈ વ્યક્તિગત કે કોઈને બદનામ કરતી કોઈ પ્રચાર ઝુંબેશની અંદર ઇન્વોલ્વમેન્ટ કરીશ તો મને લોકો તિરસ્કૃત કરી દેશે, મને પસંદ કરવાની જગ્યાએ ના પસંદ કરનારની સંખ્યાઓ વધશે. આવો જો માહોલ આપણે બધા એક નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપણે ઊભો કરી શકીએ તો જ ભારતની લોકશાહી વધુ સુદૃઢ અને વધુ મજબૂત બનશે. આજે 1947ની અંદર જ્યારે ભારત આઝાદ થયો ત્યારે આપણી વસ્તી 34 કરોડની હતી, આજે 143 કરોડની છે અને 34 કરોડની વસ્તીમાં જે સાક્ષરતાનું પ્રમાણ 12% હતું આજે 75% છે. અને જો આપણા 75% લોકો આટલા અભ્યાસમાં આગળ વધી ગયા હોય તો દરેકને એટલી તો સમજ આવે જ કે મારે મારા દેશ માટે અને મારા રાષ્ટ્રને સન્નિષ્ઠ કરવા માટે એક જાગૃત નાગરિક તરીકેની મારી ફરજો છે એ મારે નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ. અને જો દરેક નાગરિક આવું વિચારે તો ભારત દેશમાં ક્યારેય પણ કોઈ આપણને અપસંદ જે આપણને ગમતા ના હોય લોકો ક્યારેય રાજ્ય સત્તામાં આવી ના શકે.
જી બિલકુલ મિલનભાઈ, મારો આપને સવાલ કે જે રીતે કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારો જ્ઞાતિ આધારિત મેદાનમાં ઉતાર્યા, સાથે જ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ચૂંટણીને લઈને જે પર્ટિક્યુલર કોઈ એક ચોક્કસ જ્ઞાતિને લઈને જ્યારે ટાર્ગેટ કરવામાં આવી રહી હોય, બેફામ નિવેદનો કરવામાં આવી રહ્યા હોય, ત્યારે આ લોકશાહી નહીં પરંતુ જ્ઞાતિવાદી ચૂંટણી દેખાઈ રહી છે, શું કહેશો? સાચી વાત છે. હું તો વર્ષોથી કહેતો આવું છું કે આ અત્યારના જે ચૂંટણીઓ જે થઈ રહી છે તે જ્ઞાતિવાદ ઉપર જ જઈ રહી છે અને જે લોકશાહી જે હોવી જોઈએ એ પ્રમાણેની આ ચૂંટણી જ નથી. અને આપણી દેશની જે ચૂંટણીઓ જે છે તેમાં બહુ ધરખમ ફેરફારો કરવાની જરૂરિયાત છે. અમેરિકામાં જે રીતના ચૂંટણીઓ થાય છે કે ડાયરેક્ટ પ્રમુખને તમે ચૂંટો અને જે એના સેનેટર હોય એને કોઈ પણ જાતનું મંત્રી પદ ન મળે, આ ટાઈપની જયારે જોગવાઈઓ ઇન્ડિયાની અંદર થશે ત્યારે જ આપણા દેશની અંદર સાચા અર્થની અંદર લોકશાહીનું સ્થપાશે. કારણ કે અત્યારના કેવી વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ એક કોન્સ્ટિટ્યુન્સી જે છે એમાં જે મતદારો, જે જ્ઞાતિના મતદારો વધુ હોય એને જ તમારો ઉમેદવાર આપવાનો. તો ભાઈ કદાચ માની લે કે ભાઈ આપણે દેશની અંદર હિન્દુઓની અંદર ને બધા અલગ અલગ જ્ઞાતિઓની અંદર અલગ અલગ સબકાસ્ટ પણ છે, તો હવે કોઈ કાસ્ટના 15% મત હોય પણ બાકીના 85% નું શું? કારણ કે એ લોકો તો 5-5%, 6-6%, 10-10% ની અંદર જ છે. 15% વાળાને તમે તો ઉમેદવારી આપી દેશો તો આ 85%ના જે બાકીના જે પોપ્યુલેશન જે છે એના માટે તો અન્યાય નથી. એટલે આપણા દેશની અંદર ચૂંટણીઓની અંદર ધરખમ ફેરફાર કરવાની જરૂરિયાત છે. ભાજપ આગળ ખૂબ જ સારો મૂકો હતો આ વખતે, કારણ કે અત્યારના બહુ વિનિંગ પોઝિશન ઉપર ચાલી રહ્યું છે. જો આવા સમયે એને ઈચ્છવું હોય તો જ્ઞાતિવાદના વાળા એને તોડી શક્યું હતા અને જ્ઞાતિવાદના તાળા તોડી અને એક એવો દાખલો બેસાડી શકત કે જેથી કરીને ભવિષ્યની બધી ચૂંટણીની અંદર આ ટાઈપના બનાવો ન બને અને સાચા અર્થમાં લોકશાહીનું વિજય થઈ શકે. જી પ્રકાશભાઈને મારો સવાલ કે જે રીતે ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા અને તે બાદ કોંગ્રેસે ઘણા સમય લીધો ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે, અને સામે જે મેદાનને હવે ઉમેદવારો ઉતાર્યા છે તે પણ હવે કાંટાના ટક્કરના છે, જે એમાં પછી અનંત પટેલ હોય, જેની ઠુમ્મર હોય, ગેની ઠાકોર હોય કે પરેશ ધાનાણી હોય, શું લાગે છે કે આ જે ઉમેદવારો છે એ ભાજપને ટક્કર આપી શકશે? જો બેન, આમાં હિરેલ એવું છે કે કોંગ્રેસ વાળાએ જે ઉમેદવારો ઊભા રાખ્યા એમને જે બદલ્યા કે એમણે રાહ જોઈને અમારા પછી એ એમનું વિષય છે, એમાં મારે કશું કહેવાનું નથી. એમની ચોઈસ છે કોને ઉમેદવાર, કોને ટિકિટ આપવી ના આપવી. વાત રહી અમારા ઉમેદવારોની, અમારા ઉમેદવારો બધા 26 સક્ષમ જ છે હતા અને 25 હવે 25ની જે ચૂંટણી છે આ એક જાતનો જ્ઞાનીબેન કે અનંતભાઈ કે તમે જે બધા નામ બોલો છો એક જાતનો એક હવામાં એક હાવ ઊભો કરેલો છે. બાકી તમે અમારી બનાસકાંઠાની સીટ, પાટણની સીટ, આ અમારા કાદરીભાઈ કહે છે પ્રમાણે આ સીટો ને આ સીટો બધા પેલા આગળના જે પ્રવક્તા પણ ઠક્કર સાહેબ કહીને ગયા કે આ બધી સીટો એક સવારે એક જગ્યાએ 20 સીટો કહેતા હતા, પછી એક ચેનલમાં ગયું ત્યારે 15 ઉપર આવ્યા. હમણાં છેલ્લે ઠક્કરભાઈ લગભગ 9-10 સુધી આવ્યા છે. હવે સાંજે 6 વાગ્યા સુધી કાં તો શું આવશે ખબર નહીં. પણ શોર્ટમાં અમે મોદી સાહેબની ગેરંટી સાથે અમે ચૂંટણી લડતા હોઈએ છીએ. ઉમેદવાર અમારા ઉમેદવારો બધા જીતના જ હોય છે. અમારે એવું કોઈ કોન્ટ્રોવર્સી જેવું ઉમેદવારી પસંદગીમાં પણ નથી હોતું કે પ્રચારમાં પણ નથી હોતું, પણ અમે બધા એકજૂટ થઈને અમારું જે વિચારધારા છે ગ્રાસરૂટના, અમારું જે માઇક્રો લેવલનું જે અમારું જે આયોજન હોય છે બૂથ લેવલનું, અને અમારા જે નરેન્દ્ર મોદી સાહેબની સૂચના હોય કે અમિત શાહજીની અને નડ્ડાજીની ત્યાંની એમની જે કાર્ય પદ્ધતિ પ્રમાણે એમની સલાહ સૂચન પ્રમાણે અમે અહીં ગાડી એની ગ્રહણ કરતા હોઈએ છીએ. પાટીલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ અમારી જે ક્લાસ લેતા હોય છે, જે મિટિંગો કરતા હોય છે સંગઠનના રીતે કે ગમે તે રીતે અમે એ રીતે ચૂંટણીમાં આગળ વધતા હોઈએ છીએ. અને અમને તો બધા ઘણી ચેનલના આપણે એન્કરો અને બુદ્ધિજીવી અને રાજકીય વિશ્લેષકો કહેતા હોય છે કે ભાજપ પડાનો તો 24/7 12 મહિના 365 દિવસ ચૂંટણી જ હોય છે. અમારે ચૂંટણી અમારે એવું તમને એટલે એવું લાગે છે કે 1995થી ગુજરાતમાં અમે છીએ લગભગ 27 વર્ષથી, અને 10 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે. એ પહેલાંય વચમાં વાજપેયીજીની સરકાર આવી હતી. પરંતુ અમારે શું છે કે અમારા કાર્યો જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ સરકારના જે કાર્યક્રમો હોય બધું અમે
ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ, ગામે ગામ જઈને અમારી બધી કાર્યક્રમો બધા યોજાતા હોય, પ્રજાલક્ષી કાર્યક્રમોના, એટલે બધાને એમ જ લાગે કે ભાજપ બધું કોંગ્રેસ ચૂંટણીલક્ષી બધું કરતું હોય છે, પણ અમારું તો કામકાજ જ લોકોના સુધી પહોંચવાનું, છેવાડાના માણસ સુધી પહોંચવાનું, અને કોઈ પણ જ્ઞાત જાતના ભેદભાવ વગર સબકા સાથ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ એ પ્રમાણે જ અમારી પ્રક્રિયા હોય છે. અને તમે જુઓ તો હજી આજ સાંજ સુધીમાં આ રિઝલ્ટ અત્યાર સુધીમાં લગભગ 35, 38, 39, 41, 42 અલગ અલગ જિલ્લામાં આવે છે. તમે હિરલ જોજો સાંજે 6 વાગ્યા સુધીમાં લગભગ સારી એવી ટકાવારીમાં તો આપણે મતદાન ગુજરાતમાં આટલી કાળઝાળ ગરમી વચ્ચે પણ થઈ જશે એવું મને લાગે છે. જી એસ.એ. કાદરી સાહેબને મારો સવાલ કે જે રીતે પ્રહારોની જો વાત કરવામાં આવે તો પીએમ મોદી પણ જ્યાં જ્યાં સભા ગજવી રહ્યા હતા તે સભામાં પણ તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા હતા, ત્યારે કોંગ્રેસ કાર્યકર્તા તરીકે તમે કેવી રીતે જુઓ છો? પ્રહારો કયા પ્રહારો? જુઠ્ઠાણા અને પ્રહાર થોડા કહેવાય. તમે એક જુઠ્ઠાણું લઈને નીકળી પડ્યા અને તમે એને પ્રહાર તમે કહો તો વાત જુદી છે, બાકી આખી દુનિયા કહે છે જુઠ્ઠાણો. હવે તો વિદેશના પેપરો બી કહે છે કે આટલું બધું જુઠ્ઠું કેમ આ માણસ બોલે છે. અને લેવલ સાહેબની એક વાત સાથે હું એગ્રી થઉં છું કે ગમે તેવી ચૂંટણીનું હોય, ગમે તેવી ચૂંટણી હોય, પણ એક પ્રધાનમંત્રી એના લેવલથી નીચે ન જઈ શકે. આજે એ લેવલ જ નથી. પ્રધાનમંત્રીનું લેવલ એક ફૂટપાથના માણસ જેવું થઈ ગયું છે, જેને એજ્યુકેશન ના હોય એવા માણસની જેમ એ ચર્ચા કરી રહ્યા છે. અને જે મુદ્દા તો છે જ નહીં. હી ઇઝ નોટ ટોકિંગ અબાઉટ મોંઘવારી, બેરોજગારીની કોઈ ચર્ચા નથી કરવાની, પેટ્રોલના ભાવની કોઈ ચર્ચા નહીં કરવાની. મણિપુર, આવડો મોટો મણિપુરનો ઇસ્યુ, હી હેઝ નોટ ગોન ધેર. એટલે શું પ્રધાનમંત્રીને એક સ્પેસિફિક જગ્યાઓ માટે પ્રધાનમંત્રી છે? શું મણિપુરના એ પ્રધાનમંત્રી નથી? આમ તો જ્યારે બન્યા અને પેલું મસ્તક નમાયું પાર્લામેન્ટમાં, ત્યારે કહેતા હતા ભલે મારા વિરોધીઓએ મને વોટ નથી આપ્યો પણ હું તમારો બધાનો પ્રધાન સેવક છું. આ પ્રધાન સેવક છે, કેમ ના જાય? અહીંયા મેચ જોવા આવી જાય એ પ્રધાનમંત્રી, અને ત્યાં તમે મણિપુરમાં સળગતું હોય ત્યાં તમે ન જાઓ. અને આ જે બેંગ્લોરનો ઇસ્યુ, આ તો મને ટચ કરવો જ નહોતો, આ મને તો ગમતું બી નથી. કારણ કે જે રીતે એમના હાથ અદ્ધર કરીને પંજવાલાલે જે રીતે એમણે વોટ માંગ્યા છે એટલે એમને ખબર નથી. તો પછી એમની ઇન્ફોર્મેશન કઈ રીતની છે? આ કઈ રીતનું? આમ તો બધા કહે છે કે બહુ જ હોશિયાર, તો કઈ રીતે આ હોશિયારી કે ત્યાં બેંગ્લોરમાં આટલું બધું આ માણસ કરી રહ્યો છે, પ્રાઇમ મિનિસ્ટરનો પૌત્ર, અને એની પરિસ્થિતિ, એક્સ પ્રાઇમ મિનિસ્ટરનો, એની જે પરિસ્થિતિનો તમને ધ્યાન જ નથી. લોકો તમને કાગળ લખે છે કે આને નામ આપતા ટિકિટ, તેમ છતાં તમને પરવા નથી. તમે ગમે તેવા ભ્રષ્ટાચારી માણસને બી ટિકિટ. અને એટલા માટે હું કહું છું, પેલું વોશિંગ મશીનનું બોલ્યો સાહેબને ગમ્યું નહીં પ્રકાશભાઈ, પણ એમાં એવું છે કે તમે આગલા દિવસે એમ કહો છો કે અજીત પવારને 70,000 કરોડના કોઓપરેટિવ સેક્ટરમાં ફ્રોડ કર્યા છે બધા, અને એને તમે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દીધો. આ શું જનતા જોતી નથી? એવું છે. આપણે એ ભરમમાં છીએ બીજેપી તરીકે. આ બધા જેટલા એમના કાર્યકરો એ ભરમમાં છે કે આ જે કંઈ થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે. પેલાને અશોક ચૌહાણને તમે ધમકી આપો છો અને લઈ લો છો, અને રાજ્યસભાનો મેમ્બર બનાવી દો છો. એટલે અંદર ખાનગી જે બીજેપી આ વખત જે હાર થશે ને મોદી સાહેબની, એની પાછળ 60% બીજેપીના માણસો છે. કારણ કે એનું કોઈ દુઃખ છે. મારી સાથે એક ઝાલા પ્રવક્તા આવતા હતા એક જમાનામાં બીજેપીના, અને અલ્પેશ ઠાકોરને લીધો કોંગ્રેસમાં, અરે બીજેપીમાં, કોંગ્રેસમાંથી પછી બીજેપીમાં. એ મને કહે સાલું અમે 20 વર્ષથી પ્રવક્તા છીએ, અમને કોઈ પૂછતું નથી, અને આ બહારથી આવેલા માણસોને ઠઠાક દઈને ટિકિટો આપી દેવાય છે, હાર્દિકને ટિકિટ. તમે બસ આ એટલે મતલબ એનું જે એવું છે કે ક્યાં તો 116 જણા કોંગ્રેસના અત્યારે બી લડી રહ્યા છે. અત્યારે આમની પાસે માણસો જ નથી. બીજેપી પાસે લડવૈયા છે જ નહીં બેઝિકલી. નહીં તો આટલું બધું આયાત કોણ કરે? આજે શું કરવા આયાત કરવી પડે માણસોની? અર્જુનભાઈને શું કરવા લઈ જવા પડ્યા? કંઈ સમજાતું જ નથી. અને હું દાવાથી કહું છું કે અર્જુનભાઈ પોરબંદરમાં હારશે અને વિજાપુરમાં સીજે પણ હારશે. આ 102%ની વાત છે. હું બાસિંદો છું વિજાપુરનો, હું તમને દાવાથી કહી શકું છું સીજે હારી રહ્યા છે ત્યાં. કારણ કે શું છે, માણસના ચરિત્ર કેવા, આવા ચરિત્રના માણસોને તમે કેવી રીતે અપગ્રેડ કરી શકો?
તમારે એને ડાઉનગ્રેડ કરવા જોઈએ, એમને બોલાવાય નહીં, એ પરિસ્થિતિ હોવી જોઈએ. મને બરાબર યાદ છે, એક પ્રસંગ ટાંકું છું આજે, કે ઠાકોરભાઈ દેસાઈ અહીંયા કોંગ્રેસના પ્રમુખ હતા અને કોઈ એક મુસ્લિમ લીડર કોઈ એવા તત્વને લઈને કોંગ્રેસ ઓફિસ નીચે ઊભા હતા, એમણે ઉપરથી જોયું કે આ તત્વ અહીંયા ઊભો છે એમ. પેલા અમને લીડરને એકલાને બોલાયા કે હવે પછી જો આને અહીંયા લાવશો ને કોંગ્રેસ ઓફિસ આગળ તો તમને ટિકિટ નહીં આપીએ. એટલે આ જે છે ને નીતિમત્તા, નૈતિકતા, આ જે બધાનું જે ધોવાણ થયું છે, અને એમાં તમે શું, તમે મુસ્લિમોના પ્રાઇમ મિનિસ્ટર નથી તો તમે કેમ એવી રીતે કહી શકો કે હું મરી જઈશ પણ મુસ્લિમોને આરક્ષણ નહીં આપું? આ તમે કયો ઝેર, આ ઝેરની ક્યાં જરૂર છે? શું કરવા આ કરવાનું? અને મને તો ખબર છે નોર્થ ગુજરાતમાં ઘણા બધા કોર્પોરેટર છે બીજેપીમાં મુસ્લિમો, પણ કેમ ના કરે? આ બોલવાની શું જરૂર છે? એટલે કે લેવલ જે હતું એ લેવલ એટલું નીચું. તમને કહું છું, જૂના જેટલા પત્રકારો છે, તમે ખાસ સાંભળજો બેન, તમને હું તાકીદ કરું છું કે તમને ખ્યાલ આવશે કે કઈ પ્રકારના લેવલ હતા એ જમાનામાં પ્રાઇમ મિનિસ્ટરના. એટલે સુધી કે ઇન્દુલાલ યાજ્ઞિકની અહીંયા સભા હતી અને જવાહરલાલ નહેરુ આવ્યા હતા માગુજાત આંદોલનમાં, ત્યારે પણ પ્રજા ત્યાં વધારે હતી, અહીં ઓછી હતી જવાહરલાલ નહેરુની સભામાં. તેમ છતાં એમણે કીધું નહીં, ઇન્દુલાલ કી બાત તો સચ લગતી હે. એટલે એ જે પરિસ્થિતિ હતી, બની શકે દરેક જગ્યાએ થોડું થોડું ધોવાણ થયું છે, પણ આ લેવલનું ધોવાણ કે તમે એક આખા સમુદાય પર તમે રોજ સવાર સાંજ એક આ વાત કર્યા કરો, એનાથી નફરત ફેલાવાથી મળશે શું? કોઈને એ તો કહો કે આનાથી શું. અને એ બી તમને કહી દઉં, આજે બી હિન્દુ મુસ્લિમ પાર્ટનરો છે બિઝનેસમાં, દુકાનોમાં પાર્ટનર છે. તમે એ નહીં મિટાવી શકો આ દેશમાંથી. કેવી રીતે મિટાવશો? એક જમાનામાં વાજપેયી સાહેબનો, આ એક કિસ્સો ખાસ કહું છું પ્રકાશભાઈ માટે બીજા, વાજપેયી સાહેબનું મેં વાંચ્યું છે. એમાં એ જ્યારે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર નહોતા એ પહેલાં એ બધાની એક વિચારસરણી આરએસએસની કે આ જેટલા મુસ્લિમો છે 15-20% એમને કાઢી મૂકે એમની માટે. આજે હમણાં એક મારી જોડે હતા ચેનલ પર બીજેપીના ભાઈ બારોટ, એ કહે કે હા તો તમારે આટલા બધા દેશો છે, તમે જતા રહો ને. એટલે આ જે નાખવામાં આવ્યું છે કે આ જતા રહો, એ વાજપેયીને બી નાખેલું. અને હું એક્ઝામ્પલ આપું છું ફરી બીજો, હું 8 વર્ષની ઉંમરનો હતો. મારા મિત્રો આજે બી હિન્દુઓ જ છે, મારા બહુ ઓછા મુસ્લિમ મિત્રો છે. અને અમારા ગામમાં વાજપેયી સાહેબે આરએસએસની સભા બોલાવી હતી અને એ દેશ પ્રેમની વાત કરતા હતા. એટલે દેશ પ્રેમની વાત મને બહુ ગમે દેશ, કારણ મારા ફાધર પોલીસ ઓફિસર હતા. એટલે હું તો દેશ પ્રેમ માટે પહોંચી ગયો મિટિંગમાં મારા દોસ્તો જોડે. એટલે એમણે કે હવે નામ लिखाओ આરએસએસ કે लिए. એટલે કોઈ પ્રવીણ, કોઈ કે ભરત, મેં કીધું હું સુબા મિયા કાદરી. નહીં નહીં, આપકે लिए નહીં હે ये. હા, મને અહીં લખાઈ ગયું છે. પછી તમને કહું, અડવાણી સાહેબ સાથે હું લીડર થઈ ગયો, પ્લેનમાં ફરતો થઈ ગયો. મારી આદત વાત કરવાની. અડવાણી સાહેબ મારી બાજુમાં હતા. મેં એમને પૂછ્યું, બોલું સાહેબ તમને કરાચીમાંથી અહીં આવતા બહુ તકલીફ પડી હતી? મને કહે છે મુસલमान हो? मैं यहाँ मुसलमान, लो ये कार्ड रखो, मेरे बगले पे आ जाना. मैं नहीं साहब, मुझे जवाब चाहिए कि तुम अंग्रेजों के साथ तो तुमने ये कभी नहीं किया, तुम किसी और के साथ ये नहीं किया. 250 साल यहाँ की पूरा नूर लेके अंग्रेज चले गए. હું આવું છું આપની પાસે. મારો આગળનો સવાલ મિલનભાઈને. મિલનભાઈ, જે રીતે કોંગ્રેસના નેતાઓ, દિગ્ગજ નેતાઓએ જે રીતે પક્ષ પલટો કર્યો ને, એ પણ ચૂંટણીના સમયે એક તરફ કોંગ્રેસ ભાજપ પર આરોપ લગાવી રહી છે ઉમેદવારને ખરીદવાનો, અને ભાજપ સંકલનનો અભાવ બતાવી રહી છે કોંગ્રેસ માટે, ત્યારે શું કહેશો આખી ઘટનાને તમે? કોંગ્રેસમાંથી ભાજપને જવા માટેના 2-3 કારણો છે. પહેલું કારણ એવું છે કે સામ દામ દંડ ભેદથી બધાને આજે દરેક વ્યક્તિઓ છે પોતાના બિઝનેસ ને બધી વસ્તુઓ ચાલતી જ હોય છે. અને અત્યારના ઘણા બધા રાજ્યોની અંદર બીજેપીની સરકાર છે. ગુજરાતમાં 27 વર્ષથી બીજેપીની સરકાર છે. ક્યાંક ને ક્યાંક બિઝનેસની અંદરમાં પણ તકલીફ પડતી હોય છે, એટલે એના માટે પણ બીજેપી જોઈન કરવું પડતું હોય છે. ઘણા બધા કંઈક ને કંઈક વસ્તુની અંદર સલવાઈ ગયા હોય તો ઈડીનો તો દંડો દેખાડી દે છે, એના માટે પણ બીજેપીમાં જવું પડે છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ તો જાહેરમાં પબ્લિકની વચ્ચે જઈને એને કીધેલું છે કે ભાઈ જો બીજેપીમાં ન જાય તો ઈડી અથવા તો સીબીઆઈ ની રેડ પડી શકે છે. એટલે આવા ઘણા બધા કારણો જે છે કે જેના હિસાબે એ લોકોએ જવું પડે છે. ઘણા નેતાઓ એવા પણ હતા કોંગ્રેસની અંદર
કે જે લોકો કોંગ્રેસમાં રહી અને બીજેપી માટે કામ કરતા હતા અને કોંગ્રેસને નબળી પાડવા માટેનું તે લોકોનું મુખ્ય કામ હતું અને એની અંદર એ લોકો સારી રીતે સફળ પણ થયેલા છે. હવે અત્યારના જે માહોલ જે છે કે સત્તા જે છે, સત્તા હોય તો જ તમને મેવા મળે. આપણે જેટલા લોકો પણ રાજકારણની અંદર આવેલા છે બધા જ લોકો મેવા માટે જ આવેલા છે, કોઈ કરતા કોઈ સેવા કરવા માટે તો આવતું નથી. કારણ કે આપણે જો બધાના જો બેલેન્સ શીટ આપણે જોશું દર વર્ષે એ લોકો દરેક રાજકારણીઓની બેલેન્સ શીટ બહુ સારા એવા ટકાવારીથી વધે છે અને સામાન્ય પબ્લિકની બેલેન્સ શીટ છે એ સારા એવા ટકાવારીથી ઘટે છે. એટલે એ તો સાબિત થઈ જાય છે કે ભાઈ રાજકારણમાં તમે મેવા માટે જ આવો છો. તો હવે જો તમે સત્તા સ્થાન સાથે હશો અથવા તો સત્તાધારી પાર્ટીની સાથે હશો તો તમારો બિઝનેસ જે છે અથવા તો તમારા બીજા જગ્યાએ પણ કામ ચાલુ છે એ બધાની અંદર તમને સહયોગ સારો એવો મળી જશે અને એના હિસાબે તમારું જે તમારી જે કાસ્ટ છે, કારણ કે અત્યારના તો બધા જે ચૂંટણીઓ છે તે જ્ઞાતિવાદી ચૂંટણીઓ થઈ ગઈ છે, એટલે તમે તમારી જ્ઞાતિની અંદર પણ તમે મોટા ભાઈ તરીકે તમે એની અંદર પ્રસ્થાપિત થઈ શકશો અને અલગ અલગ તમે લેવલના તમે કામ કરી શકશો. મૂળ મુદ્દો જે છે એ વસ્તુ છે કે ફક્ત અને ફક્ત અંગત ફાયદાઓ માટે થઈને કોંગ્રેસમાંથી બીજેપીની અંદર લોકો જાય છે અને આ વસ્તુ જે છે એ લોકશાહી માટે સારી બાબત નથી, પ્રજાજનો માટે સારી બાબત નથી. પ્રજા જોડેનો એક દ્રોહ છે. તમે જ્યારે કોંગ્રેસની અંદર હતા અને તમે ઇલેક્શન લડી અને તમે કોંગ્રેસની ટિકિટ ઉપર જીતા છે તો જે પબ્લિક જે છે એને તમને જોઈને મત નથી આપ્યો, એને કોંગ્રેસને મત આપ્યો છે. તમે જ્યારે બીજેપીમાં હશો અને કોઈ જીતશે તમને મત નથી આપે, બીજેપીને મત આપે છે. અને આ વસ્તુ જ્યાં સુધી ઉમેદવારો નહીં સમજે અને નહીં શીખે ત્યાં સુધી આપણી પરિસ્થિતિની અંદર જાજો કોઈ ફેર નહીં પડે અને આ પ્રજાદ્રોહ જે છે આના માટે પણ કંઈક ચોક્કસપણે સજા હોવી જોઈએ. કે તમે માની લઈએ કે ભાઈ તમે કોંગ્રેસમાંથી બીજેપીની અંદર આવો છો તો 5 વર્ષ માટે 6 વર્ષ માટે તમે ઇલેક્શન ન લડી શકો, આવી જોગવાઈ પણ ક્યાંક ને ક્યાંક હોવી જોઈએ જેથી પ્રજા સાથેનો જે દ્રોહ છે એમાંથી તમે બચી શકો. વિરામ બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે. આજે લોકશાહીનો જ્યારે પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના વટવામાં પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કર્યું છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. અમદાવાદના વટવામાં તેમણે આજે મતદાન કર્યું છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે મતદાન કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે મતદાન કર્યું છે. અમદાવાદમાં જ્યારે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે મતદારોને લઈને, ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું છે. લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરરાજાએ મતદાન કર્યું છે. લોકશાહીનો પર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે કુબેરનગરમાં લોકોએ અનોખી પહેલ કરી રહ્યા છે. મતદાન જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ કરી રહ્યા છે. ત્યારે વરરાજાએ ગણેશ સ્થાપન કરીને મતદાન મથકે પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે તેઓ મતદાન બૂથ પર પહોંચ્યા. ભારે ઉત્સાહ સાથે તેઓ મતદાન મથક પર પહોંચ્યા છે. આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો. ઢોલ નગારા વાગી રહ્યા છે, સાથે શરણાઈના સાદ પણ સંભળાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે લોકશાહીના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. ત્યારે વરરાજા ગણેશ સ્થાપના કરીને આજે મતદાન બૂથ પર પહોંચ્યા છે, મતદાન કરવા માટે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેવી રીતે ઢોલ નગારા સાથે એક જ સરખા કલરના કપડાં પહેરીને તેઓ મતદાન કરવા માટે મતદાન બૂથ પર જોવા મળી રહ્યા છે. ઉત્સાહ પણ ગજબનો તેમનામાં જોવા મળી રહ્યો છે. તો દ્વારકાના ધારાસભ્ય પબુભા બાણેકે પણ મતદાન કર્યું. ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થયા છે. ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે આજે તેમણે મતદાન કર્યું છે. દ્વારકાના ધારાસભ્યએ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, લોકોને સંદેશ આપ્યો છે મતદાન કરવા માટે. તો દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક આજે મતદાન બૂથ પર પહોંચ્યા હતા. ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે
તેમને મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. દ્વારકાના ધારાસભ્ય છે પબુભા માણેક. પબુભા માણેકે આજે મતદાન કર્યું છે. ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે આજે મતદાન કર્યું છે. ગુજરાતની 25 બેઠક પર જ્યારે જંગ જામી રહ્યો છે ત્યારે ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પબુભા માણેકે મતદાન કર્યું છે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારે પણ મતદાન કર્યું છે. જૂનાગઢમાં પણ જે જંગ જામી રહ્યો છે ત્યારે હીરાભાઈ જોટવાએ વતન સુપાસીમાં મતદાન કર્યું છે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હીરાભાઈ જોટવાએ વતન સુપાસીમાં મતદાન કર્યું છે. લોકશાહીના પર્વમાં સહભાગી થયા છે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જૂનાગઢમાં જે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે હીરાભાઈ જોટવાએ પણ સુપાસીમાં મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર છે હીરાભાઈ જોટવા. ત્યારે હીરાભાઈ જોટવાએ આજે વતન સુપાસીમાં મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી છે. મતનો અધિકાર કર્યો. જુનાગઢ પાર્લામેન્ટની 18 લાખ જેટલા મતદારોને અપીલ કરું છે કે પોતાના મતનો ઉપયોગ કરે અને લોકશાહી બચાવવા, બંધારણ બચાવવા અને સામાન્ય ખેડૂતો, ગરીબો, એસટી, ઓબીસી, સામાન્ય માણસ જે પીડિત છે એમને બહાર લાવવા માટે મતદાન કરે એવી બધાને અપીલ કરું છું. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા અત્યારે કાર્યવાહી થઈ રહી છે, કઈ નજરે જુઓ છો આપ? એમાં ઘણા બધા તટસ્થ અધિકારીઓ છે, એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. પણ ઘણા અધિકારીઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય એવી રીતે એ વર્તે છે. એમના માટેના અમે ફરિયાદો પણ જૂનાગઢ લોકસભાના આજે મતદાન કર્યું, શું કહેશો? આજે મેં મતદાન કર્યું. આપ બધા પણ મતદાન કરજો, જૂનાગઢની પાર્લામેન્ટના તમામ લોકો અને દેશના લોકો. એટલી મારી પહેલાં તો હું અપીલ કરું છું. શાંતિમય વાતાવરણમાં મતદાન પૂરું થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના અસામાજિક તત્વો ઘણી જગ્યાએ દોડવાનો પ્રયાસ કરે. દાખલા તરીકે કે ઉના છે, તો એવું ના થાય એને તંત્ર જાગૃત રહે એટલી પણ તંત્રને પણ હું વિનંતી કરું છું. હીરાભાઈ, ખાસ કરીને તમે આ પહેલી વખત સાંસદ જોઈ રહ્યા છો, કેવો માહોલ છે, કેવી રીતના જોઈ રહ્યા છો? તમામ સમાજો એકદમ ઉત્સાહભર મતદાન કરી રહ્યા છે અને આવકારી રહ્યા છે. જ્યારે અમારો પ્રવાસ હતો આખા પાર્લામેન્ટનો ત્યારે તમામ સમાજોના લોકોએ ખૂબ આવકારેલ છે અને આગળના સાંસદે કંઈ કામ નથી કર્યું અથવા તો 10 કરોડ જેવી તો ગ્રાન્ટે એમનાથી પાછી જતી રહી છે, તેથી લોકો એનાથી નારાજ છે અને નવો શેરો ગોતતા હતા. હું નવા શેરા તરીકે જ્યારે આવ્યો છું ત્યારે ખૂબ સારી રીતે મને સહકાર મળી રહ્યો છે. હીરાભાઈ, તમે કેટલા લીડથી જીતવાની આશા કરી રહ્યા છો? ખાસ કરીને મારી જીત નિશ્ચિત છે. લીડ તો લોકો જ નક્કી કરે, પણ સારી લીડથી જીતીશ. હા, તો હીરાભાઈ, જે આપણી સાથે વાત કરી, હીરાભાઈનું કહેવું છે કે જીત નિશ્ચિત છે અને હું જીતીશ એમ જોઈને આભાર વ્યક્ત કર્યો છે. મંતવ્ય ન્યૂઝ, અરવિંદ સુરા, ગીર સોમનાથ. ભર ઉનાળે અંબાજીમાં વરસાદ પડ્યો છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભર ઉનાળે અંબાજીમાં વરસાદ પડ્યો છે. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમી વચ્ચે અચાનક વરસાદની પધરામણી થઈ છે. હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અંબાજી પંથકમાં હળવો વરસાદ પડ્યો છે. ત્યારે ભર ઉનાળે અંબાજીમાં હવામાનમાં પલટો આવ્યો છે. અંબાજીમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો છે.
જી પ્રકાશભાઈ, હું તમને સવાલ પૂછવા માંગીશ. અંબાજીમાં જે રીતે હવે વરસાદ પડ્યો છે, શું કહેશો? મતદારોને કે નેતાઓને ઠંડક? ઠંડક તો સમસ્ત અંબાજી પંથકમાં જે વરસાદ પડ્યો એના લીધે જે ઠંડક થઈ ગઈ કે આપણે જોઈએ છે છેલ્લા કેટલાય દિવસથી આજે સવારથી આપણે જેમ કાળઝાળ ગરમીની અંદર લાંબી કતારો તો જોવા મળતી હતી. ગુજરાત અગ્રેસર છે અને સારું એવું મતદાન જોવા મળી રહ્યું છે. આપણા ટીવીના માધ્યમથી આપણે જે આંકડા જે તમે દર્શાવી રહ્યા છો, પણ ભર નોળે જે અંબાજીમાં માતાજીના મહેરબાની ઉપર જે ઠંડક થઈ છે, પણ આ ઠંડક આજે તો ઠંડક લાગશે, પણ પછીના દિવસોમાં આ વરસાદ કેટલો ભારે પડશે ગરમીમાં એ પણ એક પબ્લિકને સોચવાનો વારો આવશે. ખેર આ તો કુદરતી વસ્તુ છે. અંબાજીમાં વરસાદ પડ્યો, તમે ભર બપોરે સારા સમાચાર આવ્યા ઠંડકના અને આ તો કમોસમી અને માવઠું કહેવાય. માવઠું વગર સિંચનનું જે આવે અને એ પાછું મેમાં બરોબર. અત્યારે તો વૈશાખી વાયરા અને એ બધું હોય ને બધું ચાલતું હોય. હજી તો અખાત્રીજ હજી તો આવી નથી, અખાત્રીજ આવશે. ખેર એ બધી વાતો જવા દઈએ. કુલ મિલા કે મને તો લાગે છે કે આજે ગુજરાતની અંદર આપણે મતદારનું જે પરિસ્થિતિ છે બહુ સારી એવી છે અને 7 સુધીમાં 6 વાગ્યા સુધી જ્યારે સંપૂર્ણ આંકડા 6 વાગ્યા સુધી જે આંકડા આવશે ને એનું બહુ એટલું બધું એ નથી રાખતા, કારણ કે સચોટ આંકડા તો 1-2 દિવસ પછી જ પરફેક્ટ આંકડા જે જિલ્લા વાઇઝ અને બૂથ વાઇઝ ને તાલુકા વાઇઝ ને જે હોય છે એ 2 દિવસમાં આવી જશે. પરંતુ કુલ મિલા કે સારું એવું મતદાન ગુજરાતમાં થશે અને ભાજપ નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ અને નડ્ડાજીના નેતૃત્વમાં કેન્દ્રમાં અને અહીં આગળ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા આપણે રાજ્યના અમારા પ્રમુખ શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ જે અમે ચૂંટણી ઝુંબેશ ક્યારને આખું યજ્ઞ જે ચૂંટણીનો હતો માહોલ, એમાં સૌથી વધારે લીડ 5-5 લાખની લીડથી અમે બાકીની 25 સીટોને આગળ લઈ જઈશું એવી મારી ધારણા છે અને વિશ્વાસ પણ છે. તો જયંતિ આહિર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હું તમને સવાલ પૂછવા માંગીશ કે જે રીતે હવે મતદાનના આંકડા પણ સામે આવી રહ્યા છે, આ વખત ખરાખરીનો જંગ 25 બેઠકો પર જોવા મળી રહ્યો છે, શું કહેશો? ચૂંટણીનો જંગ જે માહોલ હોવો જોઈએ એ જે અગાઉના 10-15 વર્ષ પહેલાં જે માહોલ આપણને જોવા મળતો હતો એવો અત્યારે સોશિયલ મીડિયાના કારણે સ્માર્ટફોનની વચ્ચે જ ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયો છે. ચૂંટણીના માહોલની અંદર જે આ લોકોના મેન્ડેટ હોય છે અને જે ચૂંટણી ઢંઢેરાઓ હોય છે એ ઢંઢેરાઓ પણ ક્યાંક ને ક્યાંક છાપાઓમાં કે કાગળોમાં દબાઈ ગયા છે. આજકાલ જે ચૂંટણીનો માહોલ છે એ વ્યક્તિગત આક્ષેપો કે એક સમાજ બીજા સમાજ સાથેની આ લડત હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાય છે. જે માહોલ જે ઉત્સવ ચૂંટણીનો હોવો જોઈએ એવો ઉત્સવ તમને ક્યાંય તમે કે કોઈ પણ લોકો અનુભવતા હોય એવું આપણને દેખાતું નથી. હા, એક ઇવેન્ટ છે અને ઇવેન્ટ મેનેજમેન્ટ કરવા માટે જે રાજકીય પક્ષો અત્યારે જે ભાગમદોડી કરી રહ્યા છે અને એનું જે રિઝલ્ટ જે વધુ જે દોડશે, જે વધુ પુરુષાર્થ કરશે એ બેશક એમાં કોઈ ડાઉટ નથી કે એ લોકો જેનો લાભ મેળવશે. બાકી જેની પાસે સંગઠન નથી, શક્તિ નથી, સંપત્તિ નથી એવા પક્ષો આ વખતે ક્યાંક ને ક્યાંક અટવાઈ જશે અને એ સાથે એ લોકો પાસે સંગઠન ન હોવાના કારણે મેનપાવર પણ ઓછો છે. એટલે આ અત્યારનો જે માહોલ છે એ કાર્યકરોની ફોજ સાથે નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ ઓછું હોય એવું અત્યારે આપણને દેખાઈ આવે છે. જી, મિલન ખીરા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જે રીતે ટક્કર જોવા મળી રહી છે, એક તરફ ભાજપ છે ને સામે ઇન્ડિયા ગઠબંધન છે, ખરાખરીનો જંગ જામી રહ્યો છે, શું કહેશો? મારા સાથી મિત્ર જયંતિભાઈની વાત સાથે હું સહમત છું કે આજે ઇલેક્શન જે છે અત્યારના વોટ્સઅપ અને ફેસબુક ઉપર વધારે પડતું લિમિટેડ થઈ ગયું છે અને જેમ કીધું એમ કે ભાઈ બે પાર્ટીઓ વચ્ચે જે પૈસાનો જે અસમાનતા જોવા મળી રહી છે, કાર્યકર્તાઓની ફોજની પણ ઉણપ છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અત્યારની જે ચૂંટણીનો માહોલ જે છે તે એક તરફી વધારે લાગી રહ્યો છે. કારણ કે
આજે ઇલેક્શન જે છે એક જાતની વોર જ છે ને વોર લડવા માટે તમારી આગળ હથિયાર છે, તમારી આગળ માણસો છે, સૈન્ય બળ છે, એ તમારી આગળ હોવું જરૂરી છે. સાથોસાથ તમારી એક સક્ષમ થિંક ટેન્ક હોવી જરૂરી છે. અત્યારના જે ઇન્ડિયા ગઠબંધન છે એની અંદર પાર્ટીઓ તો ઘણી બધી છે, પણ મોટા મોટી તકલીફ એ છે કે એ લોકો આગળ કોઈ ચોક્કસ સારી થિંક ટેન્ક નથી હતો. બીજી વસ્તુ કે એ લોકો આગળ પૈસાની પણ ઉણપ દેખાઈ રહી છે. અત્યારના પ્રચારની અંદર જે રીતનો પેલા પ્રચાર થતો હતો એ ટાઈપનો પ્રચાર અત્યારના નથી થઈ રહ્યો ઇન્ડિયા ગઠબંધન તરફથી. જ્યારે બીજેપી જે છે તે તો આપણે બધાને સૌને ખબર છે કે 365 દિવસ માટે ચૂંટણી માટે તૈયાર જ હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ વખતનું જે ઇલેક્શન જે છે એ એક તરફી વધારે છે અને બીજેપી તરફ જઈ રહ્યું છે. જે બિલકુલ કોંગ્રેસના એસ.કે. કાદરી પણ આપણી સાથે જોડાયા છે. જે રીતે બનાસકાંઠામાં પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે, એક તરફ ભાજપના રેખા ચૌધરી છે ને બીજી તરફ ગેની ઠાકોર, કોના પર ભારે પડશે? સરવાળે ઇન્ડિયા ગઠબંધન બધે ભારે પડશે ને ગુજરાતમાં પહેલીવાર 16 સીટો કોંગ્રેસ લઈને આવશે. ગેનીબેન તો ચોક્કસ જીતશે. અમે પાટણ પણ જીતીશું, અમે સાબરકાંઠા પણ જીતીશું, અમે રાજકોટ પણ પહેલીવાર જીતીશું. જે જવાહરલાલ નહેરુના ટાઈમમાં બી નહોતા જીત્યા એ રાજકોટ આ વખત અમે ચોક્કસ જીતીશું. જામનગર, અમરેલી, સારી સીટો આ વખતે કોંગ્રેસ લાવશે. એ સિવાય આમાં કેવું છે, જે અંડરકરન્ટ છે, અંડરકરન્ટને કોઈ બોલવા તૈયાર નથી. અને જેટલી બી ચેનલો છે એ તો આપ તો એગ્રી કરશો નહીં, પણ ચેનલો જે રીતે વાત કરી રહી છે એની અંદર બધા ફુગ્ગા દેખાય છે. રિયાલિટી કોઈ જગાએ છે નહીં. રિયાલિટી એ છે, યુટ્યુબની ચેનલોને તમે જુઓ તો રિયાલિટી તમને દેખાય ત્યાં કે જે રીતે એ સાત્વિક પત્રકારો, જે શુદ્ધ પત્રકારો, જે લોકોએ આ બધી કંપનીઓ છોડીને પોતાની ઇન્ડિવિજ્યુઅલ ચેનલો ચાલી કરી છે, એ લોકો જે વાત કરે છે કે આ વખતે મોદી સાહેબ માટે કપરા ચઢાણ છે. હવે આ કપરા ચઢાણ કેટલે સુધી છે, કેવા છે, એના માટે આપણે બધા જોઈ શકીએ છીએ કે છેલ્લે એમની પાસે એક જ ટ્રમ્પનો કાર્ડ હોય છે, એ મુસલમાન, હિન્દુ, સ્મશાન, કબ્રસ્તાન, પાકિસ્તાન. કોઈ એક મુદ્દો બતાવ. અને હવે તો 400 પાર એ પોતે ભૂલી ગયા છે. સમજો આપ છેલ્લા 15 લેક્ચર જોઈ લો, એમણે 400 પાર એ કે કોઈ વાત કરતા નથી, કારણ કે હકીકતોથી એવી વાકેફ થઈ ગયા છે. અને આજે એક ચેનલ પર એક પત્રકાર જે વાત કરી રહ્યા હતા કે 116 માણસો બીજી પાર્ટીઓમાંથી લાવીને એમને ટિકિટો આપી છે. એ 116 બીજા અપક્ષમાં ઊભા છે, જે લોકો ભારતીય જનતા પાર્ટીની સામે અંડરકરન્ટ એની સામે પડ્યા છે. અને એ લોકો ચોક્કસ બીજેપીને હરાવવા માટેની તમામ કોશિશમાં લાગ્યા છે. એટલે સવાલ એ નથી કે ફક્ત કોંગ્રેસ, દરેક તરફથી તમે કોઈને જેલમાં નાખી દો, તમે કોઈને નાના સૂના ગુનામાં બી નાખી દો, અને તમારા મિનિસ્ટરોને સજાઓ થાય તો બી એમની મિનિસ્ટ્રી નહીં લેવાની. અને 2Gના કૌભાંડને ગરજીને અન્ના હજારે થકી તમે આયા 2014માં. આ સિવાય તમારી પાસે છે શું? વોટ ઇઝ ધ એસેટ? કોઈ એસેટ જ નથી. આ વિચારસરણી જેને કહી શકાય તો વિચારસરણી RSSની છે, એ 1925ની છે, જેમાં પહેલો મુદ્દો હતો કે 370, બીજો મુસ્લિમોને ગમે તેમ કરીને ડાઉન કરો, સેકન્ડ ક્લાસ સિટીઝન બનાવી દો. પણ આ તો પંડિત જવાહરલાલ નહેરુને તમારે સલામ કરવી પડે કે જ્યારે બંધારણ લખાતું હતું એ વખતે 48 કલાક, અહીંના ગુજરાતી બી એક હતા, એમાં હું નામ નહીં દઉં, ગુજરી ગયા છે, એટલે બધા એમ કહેતા હતા કે આપણે પાકિસ્તાન આપી દીધું, હવે જે મુસ્લિમોને અહીં રહેવું છે એમને મતાધિકાર ન આપવામાં આવે, એના પર 48 કલાક ડિસ્કશન થયું. અને પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે પ્રેસિડન્ટ થયા, રાજેન્દ્ર કૃષ્ણ પ્રેસિડન્ટ હતા કમિટીના પ્રમુખ સાહેબ, એમણે કીધું મારી સરકારમાં કોઈ પણ સેકન્ડ ક્લાસ સિટીઝન હશે નહીં. અને એ ફક્ત પંડિત જવાહરલાલ નહેરુ કરાવી શક્યા, અને એ થઈ ગયું. એટલે સેકન્ડ ક્લાસ સિટીઝન કરવાનો કોઈ મુદ્દો આવ્યો નહીં. અને એ પછી આ જ દિવસ સુધી આ ચાલે છે. તમે જુઓ કે હવે રિઝર્વેશન, મુસ્લિમોને ક્યાં રિઝર્વેશન, કઈ જગ્યાએ રિઝર્વેશન, કોણે રિઝર્વેશન આપ્યું અને કઈ રીતે આપ્યું? આટલા વર્ષ થઈ ગયા કોંગ્રેસની સરકારને, કોઈ ઇવન એ વખતે સીટો માંગી હતી રિઝર્વેશન, જેમ SC STને મળી,
એ પણ નથી મળી તો બી મુસ્લિમો કહે નો પ્રોબ્લેમ, ચાલો. તો અમે તો સાથે રહીને રહેવા માંગે છે મુસ્લિમો, અને હિન્દુ મુસ્લિમ બધે એકતાથી જ રહેવાના છે અને ભવિષ્યમાં બી રહેશે જ. હું તો ચોક્કસ માનું છું, કારણ કે હું મુસ્લિમ તરીકે સ્ટેટ બેંક યુનિયનનો લીડર હતો, પણ એક વસ્તુ ચોક્કસ કહી શકું, 30 વર્ષ સુધી મારી સામે કોઈએ ફોર્મ નથી ભર્યું. એટલે અહીંના ગુજરાતીઓ બી બહુ સમજદાર છે, હિન્દુ વોટર બી બહુ સમજદાર છે. દરેકને લાગે છે કે હવે વધારે પડતી વાતો થાય છે, કામ થતું નથી. અને તમે કોરોનામાં એક માણસની સંપત્તિ આટલી બધી વધી જાય એને કોઈ પૂછનાર જ નથી. તમે દરેક એરપોર્ટ એને આપી દો, તમે બધા પોર્ટ એને આપી દો, તમે કરવા શું માંગો છો આ દેશમાં? અને પોતે 2019માં સાહેબ બોલ્યા, જો આ બધાને યાદ હોય તો 2019માં બોલ્યા કે સરકાર થોડા બિઝનેસ કરતી હે, એનો મતલબ પબ્લિક સેક્ટર ખતમ કરી નાખો. એટલે આ પબ્લિક સેક્ટરને ખતમ કરવાનું આ બી RSSનો એજન્ડા છે 1925નો, કે વેપારી 200-300 કો બડે બનાવો, ગરીબો કી ચિંતા મત કરો. ગરીબ તો એટલે આપણે 80 કરોડને અનાજ આપીએ છીએ. શેના માટે 80 કરોડને અનાજ આપીએ છીએ? કેમ આપણે એમને પગભર કરતા નથી? એ 15,000 કરોડ રૂપિયા તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોના માફ કરો છો, એ પૈસા તમે બીજી જગ્યાએ વાપરો તો ગરીબોનું ઉદ્ધાર થાય. આટલા બધા એગ્રીકલ્ચર કેટલા મરી ગયા, 700 માણસો મરી ગયા, જેની તમને દરકાર નથી. અને અલ્ટિમેટલી એ બધા જ નિયમો પાછા લેવા પડ્યા, દરેક કાયદા પાછા લેવા પડ્યા, લેન્ડ રિફોર્મ બી પાછા લેવા પડ્યા. એટલે એક વસ્તુની સમજ હોવી જોઈએ સરકારને. અને બીજું, તમે લોક કલ્યાણ માટે આવ્યા છો. લોક કલ્યાણ હું ઘણી વાર કહું છું કે ન્યાય ઇન્સાફ જેને કહેવાય, તો રાજા વિક્રમાદિત્ય, રાજા ભોજ, એવી હિસ્ટ્રીઓ છે કે એ લોકો છદ્મ વેશે બહાર નીકળતા અને જઈને જોતા કે મારી પ્રજાને કોઈ તકલીફ તો નથી ને, અને જે રાત્રિઓ ફરતા. અને એ જ જહાંગીર બાદશાહે કર્યું કે ઘંટ લટકાયેલો અદલ ઇન્સાફ માટે, કે ઘંટ વાગે તો બહાર આવી જાય રાજા બાદશાહ કે ભાઈ ક્યાં બાત હે, ક્યાં પ્રોબ્લેમ હે તેરે કો. તો એ વસ્તુ લઈને કોંગ્રેસ આવી છે, ન્યાય ઇન્સાફ. યુવાઓને રોજગાર આપો એ ઇન્સાફ, સ્ત્રીઓને ઇન્સાફ આપો, એમની રક્ષણ કરો, ખેડૂતોને ઇન્સાફ આપો, MSP આપો. MSP કેમ નથી આપતા? સ્વામિનાથન કમિટીના આટલા મોટા રિપોર્ટ સિવાય તમે કરવા જ નથી માંગતા. તમારે કરવું જ નથી. તમારે તો અદાણીને બધું આપી દેવું છે. કેટલું બધું આપ્યું, કેટલું બધું આપી દીધું છે. તમે પંજાબમાં એ આંકડા પ્રેસવાળા તમને આપે તો વધારે સારું. બાકી એ આંકડા તમે જુઓ ને, જે રીતે એમણે ગોડાઉનો બનાવ્યા છે, એ જ્યારે નિયમ પાછો લેવો પડે એમને બહુ તકલીફ થઈ છે, કારણ કે તમે એગ્રીકલ્ચરિસ્ટોને ખત્મ કરવા માંગો છો. એટલે આ બધાનું રિઝલ્ટ એક દિવસ એ આવશે, કારણ કે કોઈ મહેંગાઈ પર વાત કરતું નથી. હમણાં બધા વિડીયો બતાવું અહીંયા બેઠા બેઠા કે મનમોહન સિંહ તો महंगाई के मीम का भी बात नहीं करते, तो अपने मोदी का का बात करते महंगाई का किधर बात करते हैं? अरे ये पेट्रोल की बात क्या, હું તો નસીબદાર છું કે મારા ટાઈમમાં ક્રૂડના ભાવ ઓછા થઈ ગયા, તો નસીબદાર છો. તો હવે ક્યાં છે પેટ્રોલ? કોઈ તમને દરકાર જ નથી. એટલે એમને તો એવું છે, એમને પક્કી ખબર છે દિલમાં કે હું જે દિવસે મુસ્લિમોની વાત કરીશ એટલે બધા મને વોટ આપી દેશે, પણ એ ભૂલમાં છે. આ વખતે ભૂલમાં છે. એ ભૂલ આ વખતે એમની બહુ મોટી ભારે પડશે અને સત્તાથી એ દૂર જશે એમ મારું ચોક્કસ માનવું છે. જી પ્રકાશભાઈ, હું તમને પૂછવા માંગીશ, જે રીતે કાદરીભાઈએ જે રીતે સવાલો ઊભા કર્યા છે, મુસ્લિમ રિઝર્વેશનની જે વાત કરી, મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો, એગ્રીકલ્ચરની જે વાત કરી, ગરીબીની વાત કરી, આ તમામ મુદ્દે આપની શું પ્રતિક્રિયા છે? ભાઈ શ્રી કોંગ્રેસના પ્રવક્તા કાદરીભાઈ ની જોડે પ્રથમવાર જ હું ડિબેટ કરી રહ્યો છું અને બહુ વક્તા સારા છે. કોંગ્રેસ વક્તા સારા છે, વક્તા કોંગ્રેસના વક્તા સારા છે, યુનિયન લીડર હોય એટલે વક્તા સારા જ હોય. અને એમને મેદની આગળ કે બે રૂમની અંદર બોલવાની બહુ સારી પદ્ધતિ હોય અને શિસ્તબદ્ધ બોલતા હોય. પણ કાદરીભાઈએ જે કીધું ને કે અંધા આંદોલનના લીધે તમે આવી ગયા, અંધા આંદોલનના લીધે અમે અંધા આંદોલનના લીધે તમારા કેજરીવાલ આવ્યા અને કેજરીવાલે કોંગ્રેસને તાબૂતથી છેલ્લો ખિલ્લો માર્યો હોય ને તો કેજરીવાલે માર્યો છે. તમારી પંજાબની સરકારને, તમારી દિલ્હીની સરકારને એને નાબૂદ કરી નાખી સાહેબ.
આ જ કેજરીવાલ સોનિયા ગાંધીને તો એવોર્ડ, ઇન્દિરા ગાંધીનો એવોર્ડ પાછો લઈ લો, રાજીવ ગાંધીનો એવોર્ડ પાછી લઈ લો, તો ભ્રષ્ટાચારી છે, આ તો તેમ છે ને તેમ. શીલા દીક્ષિતજી વિશે જેમ બેફામ બોલતા હતા એ જ મુલાયમ, આ શિવપાલ યાદવ, कांग्रेस तो चोर है, उसको मत मत देना. તમે એના પર ના બોલતા, તમારું તો વોશિંગ મશીન ની વાત થાય છે, તમારામાં જે આવી જાય એ ધોઈને બહાર. વચ્ચે નહીં બોલવાનું. હા, વાંધો નહીં, પણ આ એટલું કહી દઉં. પ્રકાશભાઈ, ખબર નહીં મને. હા, પછી યાર અમારે તો વોશિંગ મશીન, તમારે તો લોન્ડ્રી છે, લોન્ડ્રી આખે નાખી. પણ તમે તો તમે હજી વચ્ચે નહીં તો બોલવાનું સાહેબ. હારું સાહેબ, હારું બોલો તમે. વડીલ તરીકે રાજેશભાઈ બોલો, પહેલા બોલો, પ્રકાશભાઈ બોલો. પહેલા એમની બિલકુલ, વાત પૂરી freedom કરશે, તમને. પછી આપને પણ સમય હવે આપવામાં freedom, freedom, તમને freedom. હા. freedom. એટલે આજે હું અત્યારે સાહેબ તમે જે બોલ્યા છો તમારી રીતે કોંગ્રેસમાં મેં સાંભળ્યું છે, તમે કોંગ્રેસની ઓછી ગુણગાન ગાવી, પણ તમે હિન્દુ મુસ્લિમ તો વધારે તમે બોલ્યા, પણ એમાં બહુ જતો નથી. હું આજની વાત કરું કે અમારે તો ખાલી અમારી પ્રધાનમંત્રીશ્રીની મોદી સાહેબની ગેરંટીને લોકો માને છે. રાહુલ ગાંધી ગઈ વખતની ચૂંટણીમાં 8,000 રૂપિયા ખેડૂતોને આલવાની વાત કરી હતી, પણ અમારા 2,000ને માન્ય રાખી 140 કરોડની જનતાએ અને અમને સીટો જીતાડીને બતાવ્યું. તમે આ જ બધા મુદ્દા લઈ લઈને કોંગ્રેસવાળાને વિપક્ષો દર ચૂંટણીમાં દરેક રાજ્યમાં પહોંચી જતા હોય છે લાઉડ સ્પીકરો લઈ લઈને, પણ એમ છતાં પણ રાજસ્થાનની હમણાં છેલ્લી ચૂંટણીમાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં અમે જંગી બહુમતીથી સારી સીટો અમે જીત્યા. અમારે કોઈ હિન્દુ મુસ્લિમ કે એવું કોઈ, તમે ભલે કહેતા હોય કોંગ્રેસવાળા, પણ અમારે તો સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ હોય છે. અમારી જનધન ખાતાની યોજના હોય, કોઈ બી યોજના હોય, એમાં અમે કોઈ હિન્દુ મુસ્લિમ મકાની હોય, દરેકના માથે પાકી છતની વાત હોય, કે જલ જીવન મિશનની વાત હોય, કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્યની વાત હોય, કે આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્યની વાત હોય. અને તમે નહીં વિચારો મેડમ કે આ આપણા મોદી સાહેબ જ્યારે 2014માં બેઠા અને આપણી જીવાદોરી સમાન દરદા નથી અને જે દરવાજા ખોલવાનું જે કામ હતું એ 17 દિવસે કોણે કર્યું? મોદી સાહેબ હોય તો જ શક્ય હોય, બરોબર. અને અમારી ગરીબ કલ્યાણ અન્ન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, સ્વચ્છ ભારત મિશન, આવી તો કેટલી બધું, ગેસ સિલિન્ડરની વાત હોય, પાકા મકાનોની વાત, કેટલા કામો અમે મોદી સાહેબે આપ્યા છે. એટલે અમારી બીજી બધી કોઈ વસ્તુઓમાં બહુ પડવાનું નથી હોતું. બસ અમારે તો અમારું લક્ષ્ય કે અમારા બીજા આ જે 2014થી 2019ની અંદર જે નહોતું કરવાના, જે મુદ્દાઓ નહોતા એ પણ કરીને બતાવ્યા છે. અને હવે જે મોદી સાહેબે તો આ 2024ની ચૂંટણી પહેલાં 100 મુદ્દાઓ એમને એજન્ડામાં, એમના દિમાગમાં છે કે જ્યારે પણ સરકાર પહેલી બનશે અમારી, એટલે તરત પાછા કામે લાગી જઈશું અમે તો. જી બિલકુલ. મતદાન લઈને પડે પડની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે વિરામનો.